ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એટલે શું? ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાકો પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ તિયો દિખાય. ગુરુ એ તત્વ છે કે જે શિષ્યને ગુમરામ જિંદગીમાંથી આત્માની ઓળખ કરાવે. એટલે ગુરુ રૂહ એટલે આત્મા. આજે ગુરુ પૂર્ણિમા છે એટલે હું ગુરુ પૂર્ણિમાની સૌને શુભકામના, પણ સાથે સાથે આજે જ ગુરુ માટે ઘણું બધું લખાવ્યું. ગુરુ પૂર્ણિમા અષાઢી પૂર્ણિમાને દિવસે એટલે મનાવવામાં આવે છે કે તે વેદ મુનિ વ્યાસનો જન્મદિવસ છે. પરંપરા ગુરુ કોને કહેવાય, શિષ્ય કોને કહેવાય, તે પરંપરા જ જગતને કોઈ શીખવી હોય ને તો મચ્છન્દ્રનાથ અને ગુરુ ગોરક્ષનાથજી. મચ્છન્દ્રનાથજીના શિષ્ય હતા ગુરુ ગોરક્ષનાથજીને. કેવી રીતે ગુરુએ શિષ્યએ જીવવું જોઈએ ગુરુ સાથે તે પણ શીખવાય. જ્ઞાન, શિક્ષા, દીક્ષા સાથે જોડાયેલો આ પર્વ છે. આજે સમાજની અંદર તમે જુઓ સર્વત્ર જે પ્રમાણે જીવન ચાલે છે, કોઈક એક જગ્યા એવી જોઈએ કે જ્યાં ગાડી તમારે આત્માને કે તમારા દિલને ખોલીને વાત કરી શકાય, કોઈ પડદો ન રહે. ત્યાં આજના સાયન્સની અંદર વાત કરીએ તો ગુરુ એક એવું તત્વ છે કે તમારા જીવનને બહારથી, તમારા શરીર પરિવાર સાથે કોઈ લેવા દેવા ના હોય છતાં બહારની વ્યક્તિ તમારા જીવનને ગાઈડ કરે, કેમ જીવવું, કેમ રહેવું, ક્યાં તકલીફ છે, કેમ રસ્તો બતાવે. ગુરુનું કામ છે દીવાદાંડી જેવું પ્રકાશ ફેરવવાનું, સમજાવે તમને કે અહીંયા નહીં, આવું નહીં કરવાનું, આમ કરવાનું, આમ કરવાથી આમ થાય. આજે આધ્યાત્મની અંદર ગુરુ પોતે માર્ગ દેખાડતા હોય છે. અમારા બધાના ગુરુએ અમને માર્ગ દેખાડ્યો, ત્યારે અમે આ લેવલ પર છે. ગુરુ પરંપરા બહુ મોટી પરંપરા છે ને ગુરુ સંપ્રદાય, દરેક સંપ્રદાય મુજબ ગુરુની વાતો જુદી જુદી છે. દરેકના પોતાના ગુરુના અનુભવ અદ્ભુત હોય છે. એટલે એક શબ્દ હું કહી દઉં: ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ. અસ્તુ શુભમ ભવતુ. જય ગુરુદેવ.